हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિપ્લોમા સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે આપણે આ સબ્જેક્ટમાં અત્યારે ઈઆઈ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનના સબ્જેક્ટના આઈએમપીની આ વિડીયોની અંદર ચર્ચા કરશું, બરાબર। આની પહેલાં આપણે ડીસીએમટી અને એ ઉપરાંત આપણે જે ઈપીજીટી બે સબ્જેક્ટના આઈએમપીના વિડીયો બનાવી દીધા છે। ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ન જોયા હોય તો ત્યાંથી જોઈ લેજો, આઈએમપી લઈને વાંચવાનું ચાલુ કરી દેજો, ઓકે। હવે ઈઆઈ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જો કે આમ જોવા જઈએ ને તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને થોડોક અઘરો લાગતો સબ્જેક્ટ હોય ને તો એ આ છે, પણ જેટલું આઈએમપી કહું છું વ્યવસ્થિત રીતે વાંચી જશો તો એટલીસ્ટ પાસ થવાના ચાન્સ થઈ જશે, બરાબર। કારણ કે આમાં વધારે પડતા વિદ્યાર્થી મિત્રો ફેલ પણ થતા હોય છે। હવે વન બાય વન આપણે જોતા જઈએ। ચેપ્ટર નંબર 1 છે, બરાબર, તો એ તમારું 9 માર્કનું વેટેજ ધરાવે છે, પણ એની અંદર આમ જોવા જઈએ તો ટોપિક છે એ વધારે છે જે પૂછાય એવા છે, બરાબર। વેટેજ ભલે 9 માર્કનું હોય। સૌથી પહેલા નંબરનો તમારે ક્વેશ્ચન કરવાનો છે માપન પ્રણાલીનું ઉપકરણનું કાર્ય, રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ 1.5। તમારી પાસે અતુલ પ્રકાશનની બુક હોય તો એમાં 1.5 હશે, બરાબર। એટલે માપન પ્રણાલીમાં ઉપકરણનું કાર્ય, રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ, સાવ બેઝિક ક્વેશ્ચન છે, 3 અથવા 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે, બરાબર। ત્યાર પછી બીજા નંબરનો જો માપનની સામાન્ય પ્રણાલી, જનરલાઇઝ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ, આ બ્લોક ડાયાગ્રામ છે, એના પછીનો ટોપિક છે 1.6, બરાબર। એટલે એ 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે, જનરલાઇઝ સિસ્ટમ, બરાબર, જનરલાઇઝ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ। ત્યાર પછી મોસ્ટ આઈએમપી છે, બરાબર, તો કે ભાઈ આપણા માટે ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકાર જણાવો। ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ત્રણના આપણે પ્રકાર, કયા કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે, કેવી રીતના છે, તો એ આપણે બેઝિક સમજાવવાનું છે। સેમ 3 અથવા 4 માર્કનો ક્વેશ્ચન છે। હવે એના પછી કંટ્રોલિંગ ટોર્ક, બરાબર, તો કે ખરેખર તમને ક્વેશ્ચન એવો પૂછે 3 પ્રકારના ટોર્ક સમજાવો અને એમાંથી કોઈ પણ એક સમજાવો, બરાબર, અથવા જનરલાઇઝ સિસ્ટમ ઓફ કન્સ્ટ્રક્શન એવો એક ક્વેશ્ચન કહીને આવતો હોય છે, તો એની અંદર આપણે 3 પ્રકારના ટોર્ક સમજાવવાનો હોય છે। મેઇન આપણી પાસે ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક, આ 3 પ્રકારના ટોર્ક હોય છે। તમે બુક જે લોકોએ વાંચ્યું હોય અથવા ક્યાંય કોઈ ભણ્યા હોય તો તમને આઈડિયા હશે। તો આ 3 પ્રકારના ટોર્ક છે, તો એના વિશે આપણે સમજાવવાનું હોય। એની અંદર મોસ્ટ આઈએમપી 2 છે, એક તો ડેમ્પિંગ ટોર્ક ને કંટ્રોલિંગ ટોર્ક। તો કે સૌથી પહેલા કંટ્રોલિંગ ટોર્ક 1.8.2, કંટ્રોલિંગ ટોર્ક શું કરે છે એ સમજાવવાનું છે, અને કંટ્રોલિંગ ટોર્ક મેળવવાની 2 મેથડ છે, તો એ 2 મેથડ આપણે બેમાંથી કોઈ પણ એક સમજાવવાનું થાય, અથવા તમને ડાયરેક્ટ એવું પૂછી લે કે એર ફ્રિક્શન ડેમ્પિંગ સમજાવો, બરાબર, સોરી એર ફ્રિક્શન નહીં, આપણે કંટ્રોલિંગ ટોર્ક મેળવવા માટે સ્પ્રિંગનો એનો ઉપયોગ કરીએ છીએ, તો એ તમારે થશે આની અંદરથી, એ પૂછાઈ શકે છે, ઓકે। અને બેલેન્સ કંટ્રોલિંગ સિસ્ટમ છે। ત્યાર પછી તમે જુઓ તો કે ડેમ્પિંગ ટોર્ક, ડેમ્પિંગ ટોર્કની વાત કરીએ તો એ સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે, 1.8.3, બરાબર। હવે એની અંદર આપણે તમે જુઓ 3 મેથડ છે, તો એ 3 મેથડમાંથી એડી કરંટ ડેમ્પિંગ સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે, બરાબર। એટલે એ આપણે એડી કરંટ ડેમ્પિંગ છે એ તમારે ખાસ કરવાનું છે, 2 સ્ટાર લગાડી દઉં છું, મોસ્ટ આઈએમપી છે, બરાબર। એડી કરંટ ડેમ્પિંગ તો વાંચી જ જાજો, એટલે ડેમ્પિંગ ટોર્ક થઈ ગયો આપણું, બરાબર। કંટ્રોલિંગ ટોર્ક, ડેમ્પિંગ ટોર્ક, ડિફ્લેક્ટિંગ ટોર્કનું તો કાંઈ એટલું બધું કોઈ દિવસ પૂછાતું નથી, પણ ક્યારેક તમને એમ પૂછીએ 3 ટોર્કના નામ જણાવો, કોઈ પણ એક સમજાવો, ઓકે। બાકી કંટ્રોલિંગ ને ડેમ્પિંગ ટોર્ક છે એ આપણા માટે વધારે છે। ત્યાર પછી તમે જુઓ તો કે વ્યાખ્યા આપેલી છે, બરાબર। વ્યાખ્યા તમને જેટલી ઓલમોસ્ટ 8 થી 10 જેવી આપેલી છે, તો એ બધી કરી નાખવાની, પણ એની અંદર તમે જો બેઝિક છે તો એ એક્યુરેસી, પ્રિસિઝન, એરર, બરાબર, આવી 3-4 વ્યાખ્યાઓ છે એ મોસ્ટ આઈએમપી હોય છે, તો એ વ્યવસ્થિત રીતે કરી લ્યો તો તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર। બાકી 10 વ્યાખ્યા છે તો 10 વ્યાખ્યા તો આપણે વાંચી શકીએ છીએ। ત્યાર પછી પ્રિસિઝન અને એક્યુરેસી વચ્ચેનો તફાવત, આ 3 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર, પ્રિસિઝન અને એક્યુરેસી વચ્ચેનો તફાવત। અને એના પછી એરરના પ્રકારો, હવે આ તમને 4 માર્કમાં પૂછાય છે અને અમુક સમયે 7 માર્કમાં પૂછાય છે, એટલે આને આપણે વધારે મોસ્ટ આઈએમપી ડબલ કરી દઈએ છીએ। ખાસ તમારે જોવાનું છે એરરના પ્રકારો, ટાઈપ્સ ઓફ એરર, બરાબર। 3 પ્રકારની એરર હોય છે, તમને આઈડિયા હશે, એ વાંચી જાજો ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે, બરાબર। 7 માર્ક જો સારા પરીક્ષામાં પૂછાઈ જાય તો 7 માર્કમાં પૂછાઈ શકે, નકર 4માં તો પૂછાય જ છે। એટલે આ 8 ક્વેશ્ચન વાંચ્યો તમે તૈયાર કરો ને એટલે 9 માર્કનું કામ થયું, બરાબર। આમાંથી કોઈ પણ પૂછાતું હોય છે, એટલે તમને એમ થાય કે ભાઈ 9 માર્ક માટે આપણે 8, પણ મહેનત તો કરવી જ પડશે, બરાબર। ત્યાર પછી ચેપ્ટર નંબર 2 16 માર્કનું પૂછાય છે। હવે આ ચેપ્ટર છે ને એ બ્રિજનું ને એનું પોટેન્શિયોમીટર અને બ્રિજ ચેપ્ટર છે, બરાબર। તો ઘણા બધા લોકોને, જે લોકોને મેથેમેટિકલ સૂત્ર સાબિત કરવામાં પ્રોબ્લેમ પડતી હોય તો એને આમાં મજા ન આવે, પણ જેટલું આમાં હું તમને કહું છું એટલું વ્યવસ્થિત રીતે કરી નાખશો એટલે પ્રોબ્લેમ નહીં આવે। સૌથી પહેલા પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અને તેના ઉપયોગો, બરાબર। પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અને તેના ઉપયોગ બેઝિક વ્યવસ્થિત છે, 4 માર્કની અંદર પૂછાઈ જાય છે, તો એ સારો ક્વેશ્ચન છે, બરાબર। ત્યાર પછી કેલ્વિન ડબલ બ્રિજ, હવે સૂત્ર સાબિત કરતા જેને પ્રોબ્લેમ પડતી હોય તો કેલ્વિન ડબલ બ્રિજ કરવાનું નથી, પૂછાય છે, 7 માર્કમાં પૂછાય છે,
બરાબર. પણ જે વિદ્યાર્થી મિત્રોને સૂત્રમાં પ્રોબ્લેમ પડતી હોય સાબિત કરવામાં, તો એને કેલ્વિન ડબલ બ્રિજ નથી કરવાનો. પણ હોશિયાર વિદ્યાર્થી મિત્ર માટે બધાએ તો બધું જ કરવું પડે, તો એટલે એના માટે તો કેલ્વિન ડબલ બ્રિજ કરવો જ પડશે. બરાબર. ત્યાર પછી વિસ્ટન બ્રિજ. બરાબર. મોસ્ટ આઈએમપી 7 માર્કની અંદર પૂછાય છે, ક્યારેક 4 માર્કમાં પૂછી લે છે. આ તો આવડતો જ હોવો જોઈએ. વિસ્ટન બ્રિજ તો ખાસ તમને આવડતો હોવો જોઈએ. બરાબર. 7 માર્કમાં પૂછાઈ જાય તો વેલ એન્ડ ગુડ. રોકડા માર્ક છે, કારણ કે સાવ ઇઝી છે. બરાબર. વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાંથી તમે વિસ્ટન બ્રિજ જોઈ લેજો. 7 માર્ક રોકડા થઈ જશે. ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ મેગર અને અર્થ ટેસ્ટર. હવે મેગર અને અર્થ ટેસ્ટર બે, ક્યારેક અર્થ ટેસ્ટર પૂછાતું હોય છે, ક્યારેક મેગર પૂછાતું હોય છે, ક્યારેક બે એકબીજાના હાથવામાં હોય છે. તો મોસ્ટ આઈએમપી અત્યારે હું પ્રાયોરિટી આપું છું મેગરને. મેગર તમારે ખાસ તૈયાર કરવાનું છે. હાઈ રેઝિસ્ટન્સ માપવાની મેથડ છે. બરાબર. તો મેગર શું કામ કરે છે, મેગરનું કન્સ્ટ્રક્શન, મેગરનું વર્કિંગ એ તમારે લખવાનું છે. ક્યારેક 4 માર્કમાં, ક્યારેક 7 માર્કમાં પૂછાતું હોય છે. ડિપેન્ડ્સ, પેપર સેટર ઉપર આધાર રાખે છે, પણ મેગર પૂછાઈ શકવાની શક્યતા વધારે છે અર્થ ટેસ્ટર કરતાં. બરાબર. વાંચવાનું આપણે બે છે, પણ મેગરની પ્રાયોરિટી વધારે રાખવાની. ઓકે. વિસ્ટન બ્રિજ, મેગર મોસ્ટ આઈએમપી થઈ ગયું. ત્યાર પછી તમે જો મેક્સવેલ બ્રિજ. બરાબર. ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ માટે આપણે મેક્સવેલ બ્રિજ, પછી મેક્સવેલ વેઇન બ્રિજ એ આવે છે, અને એના પછી તમે જો ડીસોટી બ્રિજ, તો કે કેપેસિટર માપવા માટે બ્રિજ ઘણા બધા છે. બરાબર. પણ બહુ વધારે લોકોએ તૈયાર ન કર્યા હોય, મેથેમેટિકલમાં પ્રોબ્લેમ પડતી હોય, તો એટલે આપણે અહીંયા બહુ ટૂંકા કે ભાઈ મોસ્ટ આઈએમપી છે ને એ જ આપણે અહીંયા કવર કર્યું છે. બાકી હોશિયાર વિદ્યાર્થી બીજા જે આપણા બુકની અંદર બ્રિજ આપેલા છે એ પણ એને તૈયાર કરવા જરૂરી છે. બરાબર. ત્યાર પછી યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ ખાસ કરી જ નાખજો. બરાબર. 7 માર્કમાં પૂછાય છે. યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ સમજાવો. ઓકે. એટલે હવે આની અંદર તમે જો તો સેમ 7 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. 7 ક્વેશ્ચન તૈયાર કરી લો એટલે તમારું 16 માર્કનું અહીંથી કવર થાય. વેટેજ આના કરતાં થોડુંક વધી ગયું, પણ સામે તમને ફાયદો એ છે કે ભાઈ જે ક્વેશ્ચન છે, જેમ કે વિસ્ટન બ્રિજ 7 માર્કમાં પૂછાય છે, મેગર 7 માર્કમાં પૂછાય છે, પછી આપણે યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ છે એ પણ 7 માર્કમાં પૂછાય છે. એમાંથી કોઈ પણ ક્વેશ્ચન હોઈ શકે. બરાબર. તો એ વ્યવસ્થિત તૈયાર કરેલા હોય તો તમને ઘણો બેનિફિટ થઈ જાય. ક્લિયર. હવે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ચેપ્ટર નંબર 3. બરાબર. 20 માર્કનું વેટેજ ધરાવે છે. ચેપ્ટર નંબર 3 છે એ 20 માર્કનું વેટેજ ધરાવે છે. સૌથી પહેલા નંબરનું ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. બરાબર. આનું આપણે આખું વર્ગીકરણ લખવાનું છે. 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે. ત્યાર પછી જો મૂવિંગ આયરન પ્રકારનું એમીટર, આ આઈએમપી છે. બરાબર. મૂવિંગ આયરન પ્રકારનું એમીટર, અને એની અંદર એટ્રેક્ટેડ આર્મેચર પ્રકારનું અને રિપલ્ઝન પ્રકારનું બે સિદ્ધાંત છે. તો બે તૈયાર કરવાના થશે. બેમાંથી કોઈ પણ પૂછી શકે. તમને ક્વેશ્ચન એવો પૂછે મૂવિંગ આયરન પ્રકારનું એમીટર સમજાવો ને આપણે બે રચના સમજાવો. બરાબર. તો એટ્રેક્ટેડ કા ડાયરેક્ટ તમને એવું પૂછે એટ્રેક્ટેડ આર્મેચર પ્રકારનું મૂવિંગ આયરન પ્રકારનું આપણે એમીટર સમજાવો, અથવા ક્યારેક રિપલ્ઝન પ્રકારનું આવી જાય. બરાબર. તો બે પૂછે તો 7 માર્કમાં પૂછે. જો એક પૂછે તો 4 માર્કની અંદર ક્વેશ્ચન આવી જાય. તો કોઈ પણ એક આપણે સમજાવી દેવાનું. બરાબર. એટ્રેક્ટેડ આર્મેચર અથવા રિપલ્ઝન પ્રકારનું. ત્યાર પછી તમે જો પીએમએમસી પ્રકારનું મોસ્ટ આઈએમપી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારનું એમીટર 7 માર્કની અંદર પૂછાય છે. બરાબર. એટલે ઈઝી છે. 7 માર્ક રોકડા માર્ક છે. બરાબર. પીએમએમસી ખાસ ધ્યાન રાખજો. પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારનું મીટર. અને એના પછી કમ્પેરિઝન બંનેની મોસ્ટ આઈએમપી મૂવિંગ આયરન અને પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની કમ્પેરિઝન ખાસ કરી નાખજો. સરખામણી ભાઈ. બરાબર. આ બોક્સ ને એવું બધું કરેલું હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ વાંચીને જ જવાનું છે, કારણ કે એ પૂછાતા જ હોય છે. તે પછી મોસ્ટ આઈએમપી જો કે પરીક્ષામાં 7 માર્કમાં હોય છે, ઇન્ડક્શન પ્રકારના સિંગલ ફેઝ એનર્જી મીટર. સિંગલ ફેઝ એનર્જી મીટર પરીક્ષાની અંદર હોય જ છે. બરાબર. એટલે એ તમને આવડતું હોવું જોઈએ. બરાબર. સાથે સાથે એમાં થતી એરર, જો ક્યારેક એવું પૂછી લે 4 માર્કની અંદર અથવા 3 માર્કની અંદર એની અંદર સિંગલ ફેઝ એનર્જી મીટરમાં આવતી એરર પૂછી લે. બરાબર. તો એ એક અલગ ક્વેશ્ચન છે, મેં સાથે લઈ લીધો છે. એટલે સિંગલ ફેઝ એનર્જી મીટર 7 માર્કની અંદર પૂછાય છે, કારણ કે એનું વર્કિંગ, કન્સ્ટ્રક્શન ને ઘણું બધું લખવાનું હોય છે. એટલે એ 7 માર્કની અંદર પૂછાતો હોય છે. બરાબર. જો 4 માર્કમાં પૂછાય તો બેઝિક તમારે એની આ ડાયાગ્રામ ડ્રો કરીને વર્કિંગ લખી નાખવાનું. ઓકે. ત્યાર પછીની વાત કરીએ તો કે મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર તમને પૂછાઈ શકે છે. બરાબર. સેમ 4 માર્કની અંદર પૂછાય છે. ક્લિપ ઓન મીટર ખાસ ઘણા બધા લોકો આને છે ને આપણે એમ કહેતા હોય કે ભાઈ આનું આ શું પૂછાય, પણ તમે જૂના પેપર જુઓ ને તો ક્લિપ ઓન મીટર ઘણી વખત 7 માર્કની અંદર પૂછાઈ જાય છે. સાવ સિમ્પલ સિદ્ધાંત છે. એક બેઝિક આકૃતિ દોરવાની છે ને 2-4 વસ્તુઓ લખવાની છે એના વિશે. બરાબર. ક્લિપ ઓન મીટર શું કાર્ય કરે છે, કેવી રીતના કામ કરે છે, તો એ ક્લિપ ઓન મીટર ભાઈ સ્ટાર મારેલા છે 7 માર્ક અથવા 4 માર્કમાં. જૂના પેપર તમે જોશો તો આઈડિયા આવશે. 7 માર્કની અંદર પૂછાયેલો છે ક્લિપ ઓન મીટર. બરાબર. ત્યાર પછી તમે જો સ્ટેટિક ડિજિટલ એનર્જી મીટરની બ્લોક ડાયાગ્રામ. બરાબર. ડિજિટલ એનર્જી મીટર અથવા સ્ટેટિક ડિજિટલ એનર્જી મીટરની બ્લોક ડાયાગ્રામ આઈ સેમ એઝ ઇટ ઇઝ 7 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછાતું હોય છે. ઓકે. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા. બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે આપણે લેવા જાય છે તો ત્યારે કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં લેવા જોઈએ
એના વિશે આપણે ચર્ચા કરવાની છે. બેઝિક ક્વેશ્ચન છે, થિયરિકલ ક્વેશ્ચન છે, પોઈન્ટ્સ યાદ રાખી લેશો તો માર્ક રોકડા મળી જશે. 4 માર્ક, 3 અથવા 4 માર્ક. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 લીધું છે ડાયરેક્ટ, 3 પછી સીધું 5 લીધું છે, કારણ કે એનું વેટેજ વધારે છે એટલે આપણે પ્રાયોરિટી એ પ્રમાણે આપવાની. ક્વેશ્ચન નંબર 21 માર્કનું પૂછાય છે, બરાબર. ટ્રાન્સડ્યુસર છે, ટ્રાન્સડ્યુસરનું વર્ગીકરણ, બરાબર. પહેલા જ નંબરનું ટ્રાન્સડ્યુસર શું છે, તો કે બ્લોક ડાયાગ્રામ દોરીને આપણે સમજાવવાનું કે ભાઈ નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં રૂપાંતર કરે છે એને ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. ટ્રાન્સડ્યુસરના ફાયદા સમજાવવાના છે. ટ્રાન્સડ્યુસરનું વર્ગીકરણ, ટ્રાન્સડ્યુસરના ફાયદા, બે અલગ ક્વેશ્ચન છે, બે ભેળા લઈ લીધા છે. પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, બરાબર. પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસરનો સિદ્ધાંત સમજાવો, 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. ઓકે, ક્યારેક 3 માર્કમાં પણ પૂછી લેતા હોય છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી એલવીડીટી, આના વગર પેપર અધૂરું છે. એલવીડીટી અને આરવીડીટી, લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર, 7 માર્કની અંદર રોકડા માર્ક છે, બરાબર. લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર રોકડા 7 માર્ક છે. ખાસ કરીને જ જવાનું છે. અને ક્યારેક ઇન કેસ જો એલવીડીટી ન પૂછાય તો આરવીડીટી, રોટરી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર, એ 4 માર્કની અંદર પૂછાય. પણ પૂછાય છે એ ફાઇનલ છે. એટલે એલવીડીટી આરવીડીટી તો ખાસ કરીને જાવ, વાંચીને જ જાવ, બરાબર. ત્યાર પછી થર્મોકપલ ટ્રાન્સડ્યુસર, ઓકે. પછી તમે જુઓ તો કે આરટીડી, રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર, પછી એની આસપાસ જે કંઈ પણ બીજું આરટીડી ક્યાં ઉપયોગ થાય છે ને એવું બધું બેઝિક આપણે જોઈ લેવાનું. સ્ટ્રેન ગેજના પ્રકાર લખો, સ્ટ્રેન ગેજ પ્રકારના આપણું, બરાબર. ટ્રાન્સડ્યુસર એના પ્રકાર લખીને સમજાવવાનું છે. 2 પ્રકાર છે જનરલી, 2 આપણે સમજાવવાના થશે. ફોટો ડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર, આ બેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાતો હોય છે. 7માં ન પૂછાય તો 4માં પૂછાય, પણ પૂછાય છે એ ફાઇનલ છે. ફોટો ડાયોડ અને ફોટો ટ્રાન્ઝિસ્ટર ખાસ ધ્યાન રાખજો. અને છેલ્લો ક્વેશ્ચન છે ટ્રાન્સડ્યુસરની પસંદગી કરવા માટે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા, 4 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. તો આ તમે 8 ક્વેશ્ચન કરો ને તો એમાંથી તમારે 21 માર્કનું કવર થાય છે. તો સારામાં સારું ચેપ્ટર છે, ઇઝી ચેપ્ટર છે. કારણ કે તમે આમ જુઓ ને તો થિયરિકલી વસ્તુ છે. એલવીડીટી તો ફરજિયાત હોય જ છે. હું જ્યારે ભણતો ત્યારે એલવીડીટી પૂછાણું તો હર વખતે પૂછાય જ છે. બહુ રેર કેસ એવું હોય કે ક્યારેક એલવીડીટી ન પૂછાય તો આરવીડીટી કે ક્યારેક બીજો કોઈ ક્વેશ્ચન એમાંથી ઇઝી 7 માર્કનો ઉપાડી લીધો હોય, બરાબર. આમ તો હજી આમાં તમે જુઓ તો કે ભાઈ ટ્રાન્સડ્યુસરનું અલગ ટ્રાન્સડ્યુસર ઘણા બધા છે, પણ મેં અહીંયા આઈએમપી જ લીધેલા છે, બરાબર. બાકી તમે કેપેસિટર ટ્રાન્સડ્યુસર એ ઘણી વખત પૂછાયેલું છે. અને ટ્રાન્સડ્યુસરના ઉપયોગો પણ પૂછાય છે. એટલે તમે ખાલી એલવીડીટી કરો તો એલવીડીટીના ઉપયોગો કરી નાખવાના. ઘણી વખત એ લોકો એવું પૂછે, એલવીડીટી ન પૂછે પણ એલવીડીટી કઈ રીતના, તો કે પ્રેશર માપવા માટે કેવી રીતના ઉપયોગ કરવામાં આવે છે, ફ્લો માપવા માટે કેવી રીતના ઉપયોગ કરવામાં આવે છે, તો એ બધું આપણે આવડતું હોવું જોઈએ, બરાબર. ખાલી એવું નથી કે એલવીડીટીનો સિદ્ધાંત નહીં કરીને આપણે વયા જાય. તો એને ક્યાં ઉપયોગ થાય છે એ પણ આપણે વાપરતા, મતલબ કે એ આપણને આવડતું હોવું જોઈએ, જેથી તમને એ ફેરવીને પૂછે તો વાંધો ન આવે, બરાબર. એટલે આમ જોવા જાય તો ઇઝી અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહી શકાય. પછી ચોથું ચેપ્ટર છે એ 4 માર્કનું જ છે, ખાલી ટેસ્ટિંગ વાળું છે, ટેસ્ટિંગ ને કમિશનિંગ, બરાબર. એમીટર વોલ્ટમીટરનું કેલિબ્રેશન, એમીટર અને વોલ્ટમીટરનું કેલિબ્રેશન અને સિંગલ ફેઝ એનર્જી મીટર માટેના 3 ટેસ્ટિંગની રીતો. આમાંથી એક ક્વેશ્ચન પૂછાય જ છે. સિંગલ ફેઝ અને રોટરી સબસ્ટાન્ડર્ડની મેથડ હોય છે, બરાબર. એમાં લોંગ ટાઈમ ને શોર્ટ ટાઈમ હોય છે. અને ત્યાર પછી ત્રીજા નંબરની જે મેથડ છે સ્ટોપવોચ વાળી, એટલે 3માંથી કોઈ પણ એક રીત પૂછાય જ છે. તો આ કરી જ લેવાની, બરાબર. તો આપણા માટે બેસ્ટ છે કે ભાઈ માર્ક રોકડા છે, ભલે એમાં 4 માર્ક કીધા તો એ 4 માર્ક રોકડા આપણને મળે, ખાલી 2 ક્વેશ્ચન પાકા કરો ને એની અંદર, બરાબર. તો એટલે આટલા આઈએમપી ક્વેશ્ચન છે ઈઆઈની અંદર. હા, મેઇન વસ્તુ એ છે કે આ સબ્જેક્ટ થોડોક લેન્ધી છે અને ઘણું બધું આમાં હોય છે, એટલે વિદ્યાર્થી મિત્રોને થોડોક અઘરો લાગતો હોય, પણ થોડુંક જો વ્યવસ્થિત રીતે તમે તૈયારી કરીને જાઓ તો ફેલ થવાના ચાન્સ ન આવે, પાસ આરામથી થઈ જાઓ. અને જે સારા વિદ્યાર્થી મિત્રો હોય, જે લોકોએ સારી તૈયારી કરી, તો સારો સ્કોરે કરી શકે, બરાબર. હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને અત્યાર સુધી કાંઈ તૈયારી ન કરી હોય, તો એના માટે ખાસ હું કહી દઉં છું ભાઈ કે આટલું તો મિનિમમ કરીને જાજો, બરાબર. સૌથી પહેલા નંબરનું તો કે એડી કરંટ ડેમ્પિંગ તમે કરી જાતો. આ ઇન્ડિકેટિંગ ને રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. માપનની સામાન્ય પ્રણાલી, જે ડાયાગ્રામ છે એ, એરરના પ્રકાર ખાસ કરીને જાજો, બરાબર. ત્યાર પછી પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, વિસ્ટન બ્રિજ અને મેગર, આ 3 વસ્તુ મોસ્ટ આઈએમપી છે, ઓકે. ત્યાર પછી યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ વાંચીને જાજો, ઓકે. ત્યાર પછી તમે અહીંયા જુઓ પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારનું એમીટર અને એમઆઈ અને પીએમએમસી નું કમ્પેરિઝન, બરાબર. ત્યાર પછી ઇન્ડક્શન મીટર, જો શક્ય હોય તમને આવડી જાય તો ઇન્ડક્શન મીટર, બરાબર. સિંગલ ફેઝ એનર્જી મીટર, ઇન્ડક્શન પ્રકારનું સિંગલ ફેઝ એનર્જી મીટર, ઓકે. તે પછી ક્લિપ ઓન મીટર વાંચી જાજો, બાકી ઓકે. આ તમે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ માટે પસંદગી કરતી વખતે લેવા પડતા મુદ્દા, એ તો એક વાંચવાનો ક્વેશ્ચન છે, બરાબર. ટ્રાન્સડ્યુસરની અંદર મોસ્ટ આઈએમપી ટ્રાન્સડ્યુસર શું છે એનું ક્લાસિફિકેશન, એલવીડીટી ખાસ કરીને જાજો, બરાબર.
ફોટો ડાયોડ ફોટો ટ્રાન્ઝિસ્ટર એક વખત જોઈ જાજો, બરાબર, આકૃતિને એવું દોરીને આવું કદાચ 1-2 માર્કે મળી જાય તો ફાયદો થઈ શકે. અને છેલ્લે જો તમારી પાસે ટાઈમ વધે ને તમે વાંચી શકતા હોય તો આમાં તો 2 જ ક્વેશ્ચન છે, એમીટર વોલ્ટમીટરનું કેલિબ્રેશન અને આમાં રોટરી સબસ્ટાન્ડર્ડની મેથડ જે છે, બરાબર, 3 મેથડ છે, 3 વ્યવસ્થિત રીતે કરી નાખો તો તમને પ્રોબ્લેમ ના આવે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, બરાબર. વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, એની અંદર જોઈન થઈ જાજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જેને લીધે નવા વિડીયો આવે તો એની માહિતી તમને મળતી જાય. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.